હલો મિત્રો, કેમ છો? મજામાં? બધા મિત્રો મજામાં હશે. આપણા બ્લોગ જોતાય મજામાં જ હોય. મોજે મોજને રોજે રોજ હોય. તો સૌથી પહેલા તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને મહાદેવ હર. તો આજે મસ્ત દિવસ છે કા? હા, અને આજે છે ધનતેરસ જેવો દિવસ. તો બધા મિત્રોને હેપી ધનતેરસ અને એડવાન્સમાં હેપી દિવાળી. તો બધા મિત્રોને હેપી દિવાળી. આજ મસ્ત દિવસ છે ને ધનતેરસ, તો આપણે મસ્ત પૂજન કરવું જોઈએ, લક્ષ્મી પૂજન. તો જો અમારા માનસીબેન છે ને, જો અમારા માનસીબેન મસ્ત તૈયાર થઈ ગયા છે અને આપણે લક્ષ્મીનું પૂજન કરવાનું છે. તો આપણા ઘરની દીકરી છે, તો આપણે માનસીબેનનું મસ્ત પૂજન કરશું અને એના માટે આપણે મસ્ત તૈયારી કરી છે. જુઓ તમે, આ આપણે એની બધી મસ્ત તૈયારી કરી છે. અહીંયા આવી રીતના બરાબર આ બધું ગોઠવી દીધું છે. અહીંયા આપણે મસ્ત પૂજાપાની થાળી, બરાબર, મસ્ત મીઠાઈ, ફૂલ, દીવો, બધું મસ્ત મસ્ત આ બધી આપણી તૈયારી છે. ને આપણા વિવેકભાઈ કેમ છો? એમને મજા આવે જ ને મસ્ત તૈયારી કરવાની. હા, તો આપણે વિવેકભાઈ પણ મસ્ત તૈયારીમાં લાગી ગયા છે. અને આવી બધી આપણે તૈયારી છે. અને મિત્રો છે ને, હવે અમે મસ્ત પૂજન કરીએ છીએ, એનો મસ્ત વિડીયો બનાવ્યો છે. તો કઈ રીતે પૂજન કરીએ છીએ આપણે આપણી દીકરીનું, આપણે લક્ષ્મીજીનું, તો ખાસ બધા આગળ જોજો, સપોર્ટ કરજો અને વિડીયાને શેર કરજો. તો ચાલો હવે આપણે કરીએ મસ્ત પૂજન. હાલો, જો હવે છે ને આપણે માનસીબેનના કંકુ પગલા કરાવવાના છે. તો આપણે જો અહીં કંકુની થાળી તૈયાર કરી લીધી અને હવે આપણે કરાય કંકુ પગલા. હાલો માનસી, આપણે આપણા ઘરે લક્ષ્મી આવશે એના માટે આપણે માનસીબેનના પગલા થાય છે. ચાલો માનસીબેન.
મસ્ત ધનતેરસના દિવસે આપણે આપણા માનસીબેન અમારા દીકરી છે તો એના આપણે લક્ષ્મી પૂજન કરાવ્યું, પગલા કરાવ્યા, તમે આગળ વિડીયોમાં જોયું. તો અમે મિત્રો આ રીતના પૂજન કર્યું. તમે બધા કઈ રીતના પૂજન કરો છો એ અમને ખાસ કોમેન્ટ બોક્સમાં જણાવજો. અમારું પૂજન કેવું લાગ્યું એ પણ જણાવજો. તો બધા મિત્રોને હેપી ધનતેરસ, એડવાન્સમાં હેપી દિવાળી અને હેપી ન્યુ યર. હા, એડવાન્સમાં બધાને હેપી ન્યુ યર.